જય માતાજી દોસ્તો, આજે હું બનાવી રહી છું લિક્વિડ મઠ્ઠો એટલે કે મલાઈ મઠ્ઠો. તો લિક્વિડ મઠ્ઠો બનાવવા માટે અમૂલ મસ્તી દહીં જે મેં 6 લીટર લઈ લીધું છે અને મઠ્ઠો બનાવવાનો છે 20 થી 22 મેમ્બરનો. તો એક વાસણમાં આવી રીતે કોટનનું કપડું ઢાંકી દેવાનું છે અને એની અંદર જ બધું દહીં આપણે કાઢી લેવાનું છે. તો 6 લીટર દહીં છે, એની સામે છે 1 લીટર મલાઈ, અમૂલ ફ્રેશ મલાઈ અને 1 લીટર અમૂલ વેનીલા આઈસ્ક્રીમ, પ્લેન આઈસ્ક્રીમ. તો 6 લીટર દહીં અમૂલ મસ્તી લીધું છે. જો તમે ઘરનું દહીં વાપરવાના હોય તો ફૂલ ફેટવાળું દહીં બનાવવું અને બને ત્યાં સુધી અમૂલ મસ્તી દહીં જ વાપરવું. એની અંદર પાણીનો ભાગ ઓછો હોય અને ફટાફટ નીતરી જાય એટલા માટે. અને લિક્વિડ મઠ્ઠો બનાવવા માટે આપણે એને બહુ નિતારવાનું નથી. 2 કલાક અગાઉ આપણે બાંધી દેવાનું છે. બાકી શ્રીખંડ બનાવવાનું હોય તો આપણે બધું પાણી નિતારી લેવાનું હોય તો એને લાંબો સમય સુધી બાંધી રખાય. તો આવી રીતે બધું દહીં મેં એક કપડાની અંદર આવી રીતે લઈ લીધું છે અને પછી આ કપડું આપણે બાંધી દેવાનું છે કોઈ મજબૂત જગ્યાએ. તો 2 કલાક મેં બાંધી દીધું છે દહીં. આ બાજુ મેં ડ્રાયફ્રૂટની કટકી કરવા બેસી ગઈ છે મારી દેરાણી. એ ડ્રાયફ્રૂટ કટ કરે છે, હું ચોકલેટ ચિપ્સને એવું બધું એક બાજુ કાઢું છું. ત્યાં અમારા રશ્મિબેને એન્ટ્રી મારી. તો બેન આવી ગયા છે ઠેલો લઈને. અને ઠેલો લઈને એટલા માટે આવ્યા છે કે આવતીકાલે સન્ડે અમારા ઘરે માતાજીનો યજ્ઞ છે અને મારા સનનો બર્થડે અને મારી 22મી વેડિંગ એનિવર્સરી. તો બધું સેલિબ્રેશન છે એક સાથે. તો બેન આવ્યા છે રોકાવા એક નાઇટ અને હેતલ આવશે સવારે. તો અમારા માટે લઈ આવ્યા છે કોલેજન ભેળ, મા દીકરો. તો અમે બે બેન બેસી ગયા છે દેરાણી જેઠાણી ભેળ ખાવા માટે. અને આ બાજુ ભાણાને કીધું હાલ તુંય તો 2 ચમચી ખા, એટલી બધી અમારથી નહીં ખૂટે. તો અમે પહેલાં તો ભેળ ખાવાનું કામ પતાવ્યું, પછી પાછું અમે લાગી ગયા મઠ્ઠો બનાવવાના કામમાં. તો પહેલાં તો એક પોળું મોટું વાસણ લેવું, કારણ કે બધી વસ્તુ એક જ વાસણમાં મિક્સ કરવાની છે એટલા માટે. પછી સૌથી પહેલાં આપણે નાખી દેવાની છે અમૂલ મલાઈ, જે તમે જોઈ શકો છો ફ્રેશ મલાઈ. વધારે મલાઈ નાખવી હોય તો નાખી શકો, પણ 1 લીટર તો નાખવાની જ છે ફરજિયાત. તો અમૂલ ફ્રેશ મલાઈનું 1 લીટરનું જે પેકેટ હતું એ પહેલાં મેં વાસણમાં નાખી દીધું છે. પછી આની અંદર જ આપણે આઈસ્ક્રીમ એડ કરવાનું છે. બંને વસ્તુ આપણે મિક્સ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે અમૂલ પ્લેન વેનીલા આઈસ્ક્રીમ મેં લીધો છે. ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ લેવાનો નથી, કારણ કે આપણે મઠ્ઠો છાળવાનો હોય ત્યારે ડ્રાયફ્રૂટ આડા આવે એટલા માટે. તો આઈસ્ક્રીમ અને મલાઈ બે મિક્સ કરી લેવાનું છે આવી રીતે ધીમે ધીમે. પછી આની અંદર જે આપણે દહીંનો લચકો છે, જે પાણી નીતરી ગયું છે, એ પણ એની અંદર જ મિક્સ કરવાનું છે. શ્રીખંડ બનાવીએ ત્યારે આપણે પહેલાં દહીંને છાળી લેતા હોઈએ છીએ, પણ મલાઈ મઠ્ઠો બનાવવા માટે આપણે બધી વસ્તુ મિક્સ કરીને પછી એને છાળવાનું છે, બરાબર. હવે મલાઈ અને આઈસ્ક્રીમ બે મિક્સ થઈ ગયું છે. એની અંદર નાખી દીધી છે મેં 2 કિલો બુરું ખાંડ, જે બજારમાંથી તમને રેડીમેડ મળી જ જાય. અને તમારે એ ન નાખવી હોય તો ઘરે પણ દળીને નાખી શકો, પણ બને ત્યાં સુધી બુરું ખાંડ નાખવી. તો ત્રણેય વસ્તુ બરાબર મિક્સ કરી દીધું છે. એકદમ મેલ્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો.